દિલ્હીના બે ભાઈઓની ચીટિંગમાં વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। વીમા કંપનીમાંથી બોલતો હોવાનું કહી ભોગ બનનાર અને તેના પરિવારના નામે વીમા પોલિસી લેવડાવી 98,85,000ની રકમ પડાવી હતી, જેમાં આરોપી અમિત વિદ્યાનંદ ઠાકુરે વિક્રમસિંહ રાવત તરીકે ઓળખ આપી સુમિતના ખાતામાં 36,81,000ની રકમ આપી હતી। વળી સુમિતે આ રકમ ઉપાડી અમિતને આપી દીધી હતી। આ ગુનામાં આરોપી અમિત ઠાકુર અને તેના ભાઈ સુમિત ઠાકુર મૂળ બિહારના વતની છે અને હાલ તેઓ દિલ્હીના ત્રિલોકપુરી ખાતે રહેતા બંનેની ધરપકડ કરી છે। વીમા પોલિસીને નામે આશરે 1 કરોડ રૂપિયાની ચીટિંગના કેસમાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે। દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં રહેતા બે ભાઈઓ અમિત વિદ્યાનંદ ઠાકુર અને સુમિત ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓએ પોતાને વીમા કંપનીના અધિકારી બતાવી એક ભોગ બનાવનારો અને તેના પરિવારના સભ્યોના નામે વીમા પોલિસી કઢાવી અંદાજે રૂપિયા 98.85 લાખની રકમ કપટથી વસૂલ કરી હતી। આરોપી અમિત ઠાકુરે પોતાનું નામ વિક્રમસિંહ રાવત કહી એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો અને કહ્યું કે તે નેશનલ વીમા કંપનીમાંથી બોલી રહ્યો છે। તેણે ભોગને વિશ્વાસમાં લેતા કહ્યું કે તેનો જૂનો વીમો બંધ છે, પણ તેણે નવો પ્લાન બહુ ઓછા પ્રીમિયમમાં શરૂ કરાવી શકે છે। ભોગે વિશ્વાસ રાખતા પોતાના તથા પરિવારના સભ્યોના દસ્તાવેજો આપી દીધા। આ રીતે કપટપૂર્વક ભરવામાં આવેલી વીમા પોલિસીઓના હકના પૈસા લગભગ રૂપિયા 98.85 લાખ થયા। તેમાંથી રૂપિયા 36.81 લાખની રકમ સીધી સુમિત ઠાકુરના ખાતામાં ટ્રાન્સફર થઈ હતી। ત્યારબાદ સુમિતે એ રકમ ઉપાડી પોતાને ભાઈ અમિતને આપી દીધી હતી। આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં રહે છે। તેઓ પહેલાથી પણ આવા કૌભાંડો સાથે સંકળાયેલા હોવાની આશંકા છે। પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓ વોટ્સએપ, ફેક કોલ અને નકલી ડોક્યુમેન્ટ્સ દ્વારા લોકો સાથે ઠગાઈ કરતા હતા। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત માસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, FIR નંબર 15, જેની અંદર સુરતના એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ હતું, જેમાં મુખ્યત્વે એમને જે પોલિસી જૂની હતી અને તેમણે ભરવાની બંધ કરી દીધી હતી, એ પોલિસીઓ ફરી ચાલુ કરવા માટે સાયબર ક્રિમિનલે એમને કોલ કરીને ઘણા લાંબા સમય સુધી, લગભગ 5 વર્ષ જેવા લાંબા સમયગાળા સુધી એમને અવારનવાર કોલ કરીને અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા અને એ રીતે મૂળ 22 લાખની છેતરપિંડી તેમની સાથે થયેલ હતી। હવે આ ગુનાની અંદર સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી અમિત કુમાર અને સુમિત કુમાર બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ હતી। આ ગુનામાં તેઓની ધરપકડ બાદ જે પૂછપરછ થઈ અને એમના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ વગેરેનો અભ્યાસ કરતા સાયબર ક્રાઇમ સેલના ધ્યાને આવ્યું કે આ લોકો માત્ર એક નહીં, અન્ય ઘણા સિનિયર સિટીઝન્સ છે જેમની સાથે ફ્રોડ કરી રહ્યા છે। પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં હજુ વધુ ભોગો હોવાની સંભાવના છે। તજજ્ઞોની મદદથી આરોપીઓના બેંક એકાઉન્ટ અને મોબાઈલ ડેટા પાસેથી વધુ પુરાવાઓ એકઠા કરવા કાર્યવાહી ચાલુ છે। પોલીસ આ કેસને વધુ ઊંડાણપૂર્વક તપાસી રહી છે અને આવી જાતના કૌભાંડો સામે જનતાને સાવધાન રહેવા અપીલ કરી છે।